પીઠવડી પે સેન્ટર સરકારી શાળામાં છું. એક 7મા ધોરણના વિદ્યાર્થીએ આઈઆઈટીના વિદ્યાર્થીઓ આઈડિયાસ આપે ને એવો આઈડિયા આપ્યો છે. અને સંવેદનાથી સર્જનાત્મકતા તરફ આજના સમયની અંદર ટ્રાફિકની મોટી સમસ્યા એ છે કે 2 વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરીને વાહન નથી ચલાવતા, જેના લીધે દુઃખદ દુર્ઘટનાઓ ઘટિત થાય છે, અકસ્માત બને છે. એનું સોલ્યુશન આ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ આપ્યું છે. જેનિલ, શું સોલ્યુશન આપ્યું છે બતાવી દે ને. સર, અત્યારની સૌથી કોમન બાબત એટલે એક્સિડન્ટ. તો મેં રિયલ લાઈફમાં અને અવારનવાર આપણે ન્યૂઝમાં પણ એક્સિડન્ટ જોયા હોય, તેમાં મેં એક વાત નોટિસ કરી કે જેટલા બાઇક ચાલક હતા અને તેમના એક્સિડન્ટ થયા, તેમાં જેટલા લોકોએ હેલ્મેટ પહેર્યું હતું તેમના બચવાના ચાન્સ 80 થી 85% વધી ગયા. તો તે માટે જે લોકોને એક્સિડન્ટથી થતા મૃત્યુ અટકે, અને હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને એવી ટેવ હોય છે કે હેલ્મેટ ન લગાવવાની, તો તેઓને સારી ટેવ પડે અને એક્સિડન્ટથી થતા મૃત્યુ અટકે, તે માટે મેં આ હેલ્મેટનું નિર્માણ કર્યું છે. જ્યારે કોઈ પણ બાઇક ચાલક હેલ્મેટ લગાવશે ત્યારે ઓટોમેટિક બાઇક ઓન થઈ જશે. જો લાઈવ ડેમોન્સ્ટ્રેશન આ દીકરો બતાવી રહ્યો છે કે હેલ્મેટ પહેરશે તો જ બાઇક ચાલુ થશે, નહીતર બાઇક જ ચાલુ નહીં થાય. કેટલો અદ્ભુત વિચાર છે કે હેલ્મેટ ન પહેરો તો બાઇક જ ચાલુ ન થાય. બીજું એમણે એક એની અંદર એવું સેન્સર આપ્યું છે કે તમે જો ડ્રિંક કરેલું હશે તો આલ્કોહોલિક સેન્સર આપ્યું છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ ઇમરજન્સીના કેસની અંદર જે છે એ ઇમરજન્સી સર્વિસ 108 ને જે છે એ કોલ કરી દેશે, જેનાથી અકસ્માત નિવારવા માટે 108 જેવી એમ્બ્યુલન્સ પણ મળી જશે. ભાઈ, જીનિયસ બ્રેઇન જે છે ને એ ક્રિએટ નથી થતા, એ જીનિયસ બ્રેઇન જે છે એ સરકારી શાળાઓની અંદર પણ જે છે એ સંવેદનાથી સર્જનાત્મકતા તરફ જઈ અને બની શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે આ છોકરો છે, જે આઈઆઈટીસ કે એનઆઈટીસ ની અંદર આઈડિયાસ આવે ને એવા પ્રોજેક્ટો આ સરકારી પ્રાથમિક શાળાની અંદર ભણતો 7મા ધોરણનો દીકરો જે છે બતાવી રહ્યો છે. આ અદ્ભુત પહેલ માટે એમના આચાર્યશ્રીને, એમના શિક્ષકોને અને આ બાળક જે છે એમની કોઠાસૂઝ જે છે અને વિજ્ઞાન પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે ને એને દિલથી અભિનંદન આપવા ઘટે. ભાઈ, સરકારી શાળાની અંદર ભણતા બાળકો જે છે એ આપણા આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. આ પરિકલ્પનાને જેનિલ જેવા દીકરાઓ સાર્થક કરી રહ્યા છે.